જય બહાદુરસિંહ વીર વસરાજ ચેનલ યુટ્યુબ આપણે પહોંચ્યા છીએ હમણાં બોઈસર, ત્યાં સાયકલો જે માતાના મઢ મુંબઈથી જઈ રહી છે એના માટે એક સેવા કેમ્પમાં અમે પહોંચ્યા છીએ. તો હવે આપણે વાત કરશું એમના ઓનર સાથે. તો વાત કરીએ તો સાહેબ, આપણે એકચ્યુઅલી તમારું નામ જણાવશો? એક મિનિટ, હવે સૌથી પહેલાં હવે કહેવાનું કે ઓનર જે છે એ ફક્ત માં છે, તમે કોઈ ઓનર નથી. અમારું ગ્રુપ જે 20 વર્ષ પહેલાં શરૂ કર્યું ત્યારથી એક અમે લોકોએ ફિક્સ કરી હતી કે અમારા ગ્રુપમાં, અમારા મંડળમાં કોઈ પ્રમુખ નહીં, પ્રમુખ હશે તો ફક્ત માં, બાકી દરેક જણ કાર્ય કરે છે. તો બહુ સરસ ભાઈએ વાત કરી કે જે છે એ માં છે, બાકી બધા અમે કાર્યકર્તાઓ છીએ. તો હું એમને પૂછીશ કે એકચ્યુઅલી આ આપણો કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે? આ કેમ્પ જે છે એ ગામનું નામ વાડા ખડકોના છે, અને આ જે જગ્યા છે એ મનોજભાઈ ગળા એનું આ પેટ્રોલ પંપ છે, એની પાછળની જગ્યાએ અમે કેમ્પ કરીએ છીએ. અને આ કેમ્પ અત્યારે આ જગ્યાએ 9 વર્ષથી છે, બાકી 2002માં અમે શરૂઆત કરી અને આ 20મું વર્ષ છે અમારા કેમ્પ. તો સરસ, 20 વર્ષથી આ સેવા આપી રહ્યા છે. તો તમે આ કેમ્પની અંદર કેટલા સેવાયાર્થીઓ અહીંયા તમારી પાસે સેવા લે છે? જનરલી દર વખતે લગભગ સાયકલવાળા સહિત અને બીજો જે સેવકો હોય છે લગભગ 1200થી કરીને 1500 સાયકલો અને સેવકો અમારી પાસે સેવાનો લાભ અમને આપે છે. આ વખતે અમારા અંદાજ પ્રમાણે સાયકલ યાત્રીઓ અને એમની સાથે જે સેવામાં હોય છે એ ટોટલ લગભગ 700થી 750 સાયકલ યાત્રીઓ અત્યાર સુધી અમને સેવાનો લાભ આપ્યો છે. તો જોયું આપણે કે કેવો સરસ મજાનો આજે આટલા સાયકલ વીરો અહીંયા આવે છે, આ કેમ્પનો જે લાભ લઈ રહ્યા છે. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે એનાથી પણ સવિશેષ આ કેમ્પને આગળ લઈ જાય અને સારી એવી સેવા આપે. તો આપણે બતાડશું કે કેવી કેવી લોકો સેવા આપે છે. તો બીજું આપણે બધા બતાવીએ. જે કોઈ ભાઈ પાછળ હોય, આગલા વર્ષે જવાના હોય તો આ આમાં પોતાનું એડ્રેસ એ લોકોએ આપેલું છે કે કેવી રીતે અહીંયા આવવાનું છે, એક્ઝેક્ટ એડ્રેસ છે. તો આ કેમ્પનો જરૂર લાભ લેવો એવી ત્યાં આ કેમ્પના જે ભાઈઓ છે એમની ઈચ્છા છે. તો જોયું આપણે બહુ સરસ મજાનો કેમ્પ છે. આપણે બધાથી વાત કરીએ કે તમે અહીંયા શું શું સેવા સાયકલ તમે આપો છો? જનરલી સાયકલ યાત્રીઓ જે આવે એમને સુવા ઉઠવાની, નાહવા ધોવાની, ચા નાસ્તો, જમવાની સગવડ હોય છે. રાત્રે સુવા માટેની ફૂલ સગવડ હોય છે. એ ઉપરાંત સાયકલ રિપેરિંગની સગવડ હોય છે અને પ્રાથમિક સારવાર, ડ્રેસિંગ છે. એ ઉપરાંત બીજી જે તમામ નાની મોટી ઇજાઓ માટે કે કોઈ નાની મોટી શારીરિક તકલીફો માટેની આપણે દવાઓ રાખીએ છીએ. તો બહુ જ સરસ આપણે આ કેમ્પની મુલાકાત લીધી, બહુ આનંદ થયો. દર વર્ષે અમારો કેમ્પ અહીંયા 12,000 સ્ક્વેર ફીટમાં હોય છે. હવે સાયકલ યાત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અને અમારે તાત્કાલિક ફક્ત 3 દિવસમાં તૈયારી કરવાની હોવાથી આ વખતે ફક્ત અમે 1800થી 2,000 સ્ક્વેર ફીટમાં તંબુ બાંધ્યો છે. નહીં તો 12,000 સ્ક્વેર ફીટમાં અમારો આ આખો જે ગ્રાઉન્ડ તમને અહીંયા બહાર દેખાય છે આખું ગ્રાઉન્ડમાં અમારો તંબુ હોય છે. બહુ સરસ વાત કરી કે આટલી વિશાળ જગ્યામાં આ કેમ્પ થઈ રહ્યો છે. માતાજી એમને ઘણું આપે અને એમની વિનંતી છે કે તમામ સાયકલ યાત્રીઓ અહીંયા આવીને લાભ લે. તો ભાઈઓ જોયું, આવી જ રીતે આપણે દરેક કેમ્પની અંદર કેમ્પના જે ઓનરો કે જે કાર્યકર્તાઓ છે એનો આપણે સંપર્ક કરશું. તો આગળ મળશું. જય માતાજી, બોલો આશાપુરા માતા કી જય. તમારા ચેનલના માધ્યમથી હું કહેવા ઈચ્છું છું કે જે કોઈ પણ સાયકલ સવાર ભક્તો છે, જે કોઈ પણ મુંબઈથી નીકળતા હોય, જ્યારે અમારા વિસ્તારમાંથી તમે જાઓ ત્યારે આ કેમ્પમાં પધારી આપની સેવાનો અમને લાભ આપો એવી અમારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને માં આશાપુરાને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે પણ તમારા બાળકો અમારી પાસે આવે એને અમે અમારાથી બનતી દરેક સેવા અને સગવડો આપવાની શક્ય કોશિશ કરીએ અને એમાં અમને સફળ કરે એવી મા ચરણોમાં પ્રાર્થના. બોલો આશાપુરા માતા કી જય. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ વીર વસરાજને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ વધે તેમ બધાને શેર કરો. જય માતાજી, જય આશાપુરા.